વડોદરામાં ફોરેક્સમાં ડીલ કરતા નાગરિકોમાં આર્થિક વ્યવહારોને સુરક્ષિત કરવા માટે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે। આ સાયબર એક્સપર્ટ્સ દ્વારા બેંક ઓફ ઇન્ડિયાને ચેતવણી બહાર પાડવામાં આવી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફોરેક્સમાં ટ્રેડ કરતી 75 કંપનીઓ સાથે ટ્રેડ ન કરવા તથા ફેમા અને ઈટીપીનું પાલન ન કરનાર ટ્રેડ કરતી એપ્લિકેશનની યાદી બહાર પાડી છે। ફોરેક્સમાં ડીલ કરતા નાગરિકોના આર્થિક વ્યવહારોના રક્ષણ માટે રિઝર્વ બેન્કે ફોરેક્સમાં ડીલ કરતી કંપનીઓ સામે લાલ આંખ કરી છે। અને મહત્વની બાબત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવી 75 કંપની જે ફેમાં અધિકૃત નથી તેની યાદી બહાર પાડી છે ને નાગરિકોને આની સાથે ટ્રેડ ન કરવાની સૂચના પણ આપી દીધી છે, ચેતવણી આપી દીધી છે। આ બાબતે આપણી સાથે વાત કરવા સાયબર એક્સપર્ટ મયુર ભુસાવરકરજી છે। આપણે એમને પૂછીશું, શું કહો છો મયુરભાઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચેતવણી બહાર પાડી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે ફોરેક્સમાં ટ્રેડ કરે છે એવી 75 એપ્લિકેશનોની અત્યારે યાદી બહાર આપી છે અને એ યાદીમાં જે ઇન્વેસ્ટરો છે તેમને એવી રીતે ચેતવ્યા છે કે આ યાદી જે છે તે ફેમા 1999 એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 અંતર્ગત જે ઇલેક્ટ્રોનિક ટ્રેડ પ્લેટફોર્મ ઈટીપી 2019નું જે કડકાઈથી રેગ્યુલેશન્સ અને જે ડાયરેક્શન્સ નક્કી કરવામાં આવ્યા છે તેનું પાલન કરવું અત્યંત જરૂરી છે। નાગરિકોએ આવી 75 કંપનીઓ સાથે હવે ફોરેક્સમાં ટ્રેડ કરવું નહીં। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।